જય ભીમ, નમો બુદ્ધાય. બળાત્કારીઓના સન્માન થાય ત્યારે ફરિયાદ કરવાનો કોઈ અર્થ ખરો? નિવૃત્ત આઈપીએસ અધિકારી રમેશ સવાણી સાહેબની કલમે લખાયેલ પોસ્ટમાંથી 16 ડિસેમ્બર 2024ના રોજ ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં કાચા મકાનમાં રહેતા ઝારખંડના આદિવાસી પ્રવાસી શ્રમિકની 10 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખી ગંભીર ઈજા પહોંચાડી હતી. મોઢાના ભાગે પણ ઈજા હતી અને ખૂબ લોહી વહી ગયું હતું, જેનું સારવાર દરમિયાન 19 ડિસેમ્બરે મૃત્યુ થયું હતું. તમે વિચાર કરો, 10 વર્ષની બાળકી અને એના પ્રાઇવેટ પાર્ટની અંદર સળિયો ઘૂસેડી દઈ અને એને મોતને ઘાટ ઉતારવામાં આવી. આ કેટલો નિર્દય વ્યક્તિ છે. જોકે આ માણસની જાતમાં આવે જ નહીં. પોલીસે 36 વર્ષના આરોપી વિજય પાસવાનને પકડ્યો ત્યારે ખબર પડી કે આ વિજયે 1 મહિના અગાઉ પણ આ બાળકી પર બળાત્કાર કર્યો હતો. 1 જ મહિના પહેલાં આ બનાવ તો પહેલાં બનેલો જ હતો. જો પોલીસે બરોબર ધ્યાન દીધું હોત, એફઆઈઆર નોંધી હોત તો આ બનાવ બને નહીં. ક્યાંક ને ક્યાંક પોલીસ આની ગુનેગાર છે. 10 વર્ષથી નાની બાળાઓ પર બળાત્કારની અનેક ઘટનાઓ સુરત, બોરસદ, દાહોદ, રાજકોટ, ભરૂચ વગેરે જગ્યાએ બની છે. 24 ડિસેમ્બર 2024ના રોજ ભરૂચના આમોદમાં 35 વર્ષના શૈલેષ રાઠોડે 72 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર કર્યો. 1.5 વર્ષ પહેલાં શૈલેષ રાઠોડે આ વૃદ્ધા પર બળાત્કાર કર્યો હતો. તેથી તે જેલમાં હતો, પરંતુ જામીન પર જેલ મુક્ત થયો અને ફરી વૃદ્ધા પર બળાત્કાર કર્યો. કોર્ટે જામીન દીધા એટલે ભાઈ પાછા છૂટી અને પાછો બળાત્કાર કર્યો. આપણા દેશના કાયદા, સંવિધાન લોકોને છેલ્લે સુધી બચવા માટે પ્રયત્નો કરવાનો મોકો આપે છે. એમના ભારતનું બંધારણ વિશાળ નથી કહેવાતું. ભારતનું બંધારણની વિશેષતાઓ ઘણી છે. તમે વાંચો તો તમને ખ્યાલ પડે. આપણા દેશના કાયદા એવું કહે છે કે 99 દોષિત લોકોને છોડવા પડે તો છોડી દેવા, પણ એક નિર્દોષ વ્યક્તિ મરવો ના જોવે. ગુજરાતના મુખ્યમંત્રીએ 27 સપ્ટેમ્બર 2024ના રોજ કલેક્ટર કચેરીએ ખાસ મંડપ નીચે કાળી પટ્ટી ધારણ કરી ધરણા કર્યા હતા. કેમ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં પ્રવાસ દરમિયાન જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં કહ્યું હતું કે જ્યારે સમાનતા સ્થપાશે, જાતિવાદ જશે, ત્યારે અનામતની જરૂર રહેશે નહીં. તો આપણે એમ જ કહીએ છીએ, અમારે અનામતની જરૂર નથી, પણ જ્યારે સમાનતાથી લોકો એકબીજાને વર્તવા મળશે, જાતિવાદ બિલકુલ નહીં હોય, ત્યારે અનામતની અમારી જરૂર નથી. રાહુલ ગાંધીએ જે કહ્યું તે સમજ્યા વિના ભાજપના નેતાઓ, સંઘી દલિત નેતાઓએ દેકારો કરી મૂક્યો હતો. આ બધા અભણ અને અધધ હોય. ખંભા ઉપર બંદૂક મળો એટલે ધાડ ધાડ કરીને ફોડવા જ મળે. પછી AK-56 છે કે 6 રાઉન્ડ છે, 5 રાઉન્ડ છે, એ કાંઈ નથી. બસ ધડાધડી ફોડવા મળે. શું થાય છે, શું નહીં, બસ એને કીધું, એને ખાલી માત્ર ને માત્ર હુકમ આવે કે તમારે આક્ષેપ કરવાનો, પછી આક્ષેપ કરવા મળે. હકીકત શું છે એ કાંઈ એને લેવા દેવા નથી. કાંઈ વાંધો નહીં, અંધભક્તો તમને મુબારક. કોલકાતાની RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર 9 ઓગસ્ટ 2024ના રોજ બળાત્કાર થયો અને બાદમાં તેની ઘાતકી હત્યા કરવામાં આવી. તે અંગે ગોડસેવાદીઓએ ગુજરાતમાં ઠેર ઠેર ધરણા પ્રદર્શન કર્યા. હવે સવાલ એ છે કે નોન ઇસ્યુને ઇસ્યુ બનાવી ધરણા પ્રદર્શનો કરતા ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, સંઘી નેતાઓ ગુજરાતમાં જ બનતી બળાત્કાર
હત્યાની ઘટનાઓ અંગે મૌન કેમ રહે છે? આઉટ ઓફ સ્ટેટની અંદર આવા બનાવ બને છે ત્યારે તમે અહીંયા ધરણા પ્રદર્શન કરો છો તો ગુજરાતમાં તમને શું મોત આવે છે? તમને શું કંઈ નાકબાક કવડી જાય છે? કાળો ત્રાવ? સાહેબનો કહેવાનો મિનિંગ એ છે. બાકી જે બનાવ અહીંયા બન્યો છે ને એ આપણે એની પ્રત્યે પણ લાગણી છે, એની પ્રત્યે પણ આપણે સંવેદના વ્યક્ત કરીએ છીએ, પણ કહેવાનો મિનિંગ આખો અલગ છે. ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ સંવેદનશીલ ત્યારે બને છે જ્યારે બળાત્કાર હત્યાની ઘટના બીજેપી શાસિત ન હોય તેવા રાજ્યમાં બની હોય ત્યારે નીકળે છે, જ્યારે આરોપી ગરીબ અને મુસ્લિમ હોય. શું કહે છે કે બીજેપી શાસિત ન હોય તેવા રાજ્યમાં બની હોય અથવા આરોપી મુસ્લિમ હોય. આરોપીનો વરઘોડો ત્યારે નીકળે છે જ્યારે આરોપી ગરીબ હોય, મુસ્લિમ હોય. એ વાત ખરી છે કે બળાત્કારના ગુના સરકાર અટકાવી શકતી નથી, પરંતુ આવા ગંભીર ગુના બને તેમાં રાજકીય નાટક કેમ? આવા રાજકીય નાટક કેમ કરવામાં આવે છે? આઘાતજનક બાબત એ છે કે ઝઘડિયાની ક્રૂર પાશવી ઘટનામાં આરોપીએ 1 મહિના અગાઉ 10 વર્ષની બાળા પર બળાત્કાર કર્યો હતો, છતાં તેની ફરિયાદ થઈ ન હતી. જ્યારે સરકાર બળાત્કારીઓને સંસ્કારી કહીને જેલ મુક્ત કરે, બળાત્કારીઓને ફૂલહાર મીઠાઈથી સન્માન કરે, ત્યારે 10 વર્ષની દીકરી બળાત્કારનો ભોગ બને તો માતા પિતા વિચારતા હશે કે બળાત્કારીઓના સન્માન થાય છે, ફરિયાદ કરવાનો કોઈ અર્થ ખરો? બ્રિજભૂષણ સિંહ જેવા યૌન શોષણ કરનાર હરામી નેતાને વડાપ્રધાને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો. બળાત્કારી ગુરમીત રામ રહીમને હરિયાણા વિધાનસભા ઇલેક્શન પહેલાં 14 ઓગસ્ટ 2024ના રોજ જેલમાંથી પેરોલ પર છોડવામાં આવ્યો હતો. તે 20 વર્ષની કેદમાં 235 દિવસ જેલ બહાર રહ્યો છે. સત્તા પક્ષના કોઈ નેતા બળાત્કારના કેસમાં સંડોવાય તો તેના સમર્થનમાં રેલીઓ કાઢવામાં આવે છે. બળાત્કારી આસારામને જ્યારે રાજસ્થાન પોલીસે એરેસ્ટ કરેલ ત્યારે બાબા રામદેવે વિશ્વ હિન્દુ પરિષદ આસારામનો બચાવ કર્યો હતો. સરકાર બળાત્કારીઓને જેલ મુક્ત કરે ત્યારે સદાચારનો ઉપદેશ આપતા કોર્પોરેટ કથાકારો ચૂપ રહે છે. કદાચ આ સ્થિતિના કારણે 1 મહિના પહેલાં માતા પિતાએ બળાત્કારની ફરિયાદ નહીં કરી હોય. ફરિયાદ મુક્તપણે નોંધવામાં આવે એવી સ્થિતિ સરકારે રહેવા દીધી નથી. જો 1 મહિના પહેલાં આરોપીને જેલમાં પૂરી શકાયો હોત તો આ બાળકી પર ફરી વખત બળાત્કાર થયો ન હોત અને બાળકી જીવતી હોત. જો બળાત્કારીઓને કોર્ટે જામીન પર છોડ્યા ન હોત તો ફરી વખત વૃદ્ધા પર બળાત્કાર થયો ન હોત. બળાત્કારીને જામીન આપનાર જજની જવાબદારી ન ઠરાવી શકાય. રીઢા ગુનેગારો સામે અસરકારક અટકાયતની પગલાં ન લેનાર પોલીસ જવાબદાર બને ખરી. સગીર બાળાઓ પર થતા બળાત્કારની ફરિયાદ તરત નોંધાય તે માટે સરકારે વિચારવાની જરૂર નથી. વિચાર તો ઘણા કરવાના છે, પણ સરકાર આજે વિચાર કરતી નથી. બળાત્કાર તો બહુ આગળની વાત છે, પણ કોઈ બેન દીકરી આમ ત્રાસી નજરે જોવાની પણ નાલાયકના પેટનો હિંમત ન થાય. બળાત્કાર તો દૂરની વાત છે, પ્રેમ પ્રકરણ આ તે બધું તો હોય છે, પણ આજે બળાત્કારની ઘટના 10-10 વર્ષની બાળકીઓ ઉપર બને છે ત્યારે આપણું હૃદય કાંપી ઉઠતું હોય છે. પણ આ નાલાયકના પેટનાઓને સત્તા સિવાય કોઈ વસ્તુ હોતું નથી. બસ સત્તા પોતાના હાથમાં રહે તેના માટે સામ દામ દંડ ભેદ બધું અપનાવી પોતાની સત્તા કાયમ રાખવા માગે છે. વિચારવાનું આપણે રહ્યું. આપણી બેન દીકરીઓ કઈ રીતે સેફ છે, આપણે ન્યાય ક્યાં મળે છે, ક્યાં રસ્તે જવું, આ બધું આપણે વિચારવાનું છે. જય ભીમ, નમો બુદ્ધાય.